સ્ટીવન અંકલ, થેન્ક યુ. ઈસુબાપનો આભાર, તમારો આભાર, દરેક જણનો આભાર. અને આજે પણ ઈશ્વરે બહુ સુંદર સંદેશો આપણા દરેકને માટે આપ્યો છે. અને મારી પ્રાર્થના છે આજના સંદેશાથી પણ મને ખૂબ શીખવાનું મળ્યું. ને આઈ થિંક આજનો સંદેશો મારા માટે જ છે એમ કહી શકાય. અને હું તમારી આગળ લાવું. અને આ તો ઈશ્વર જ સંદેશા આપતા હોય છે. અને આજે હું પ્રાર્થના વિશે બોલવાનો છું, કારણ કે આપણે પ્રેયર લાઈન પર છીએ. એટલે પ્રેયર લાઈન એટલે શું? તો આપણે પ્રાર્થના, ખાસ આપણું ધ્યેય હોય છે કે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના એટલે શું? અને એક જો ટૂંકમાં એક રીતે સમજાવવાનું હોય તો આપણે આવી રીતે હું સમજાવી શકું કે આપણા દરેકના ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી તો હોય છે. અને ઇલેક્ટ્રિસિટી હોય છે એ આપણા ઘરમાં જે પાવર જે જોઈએ એની એ ઇલેક્ટ્રિસિટીમાંથી મળે. એટલે ઇલેક્ટ્રિસિટી પાવર એની અંદર હોય, બરાબર. હવે આપણા ઘરની અંદર ઘણા બધા અપ્લાયન્સીસ છે, ઘણા બધા આરામ આપનારી વસ્તુઓ છે. દાખલા તરીકે લાઇટ, તો લાઇટ વગર આપણે ના રહી શકીએ. રેફ્રિજરેટર, એર કન્ડિશનિંગ, ઘણાના ઘરમાં કુકિંગ સ્ટવ હોય, અને ઘણી બધી બાબતો આપણા ઘરમાં હોય તો એ ઇલેક્ટ્રિસિટીના આધારે ચાલે. અને આજે તો તમે જુઓ તો સેલફોન કેટલું બધું એડવાન્સ થઈ ગયા છે કે સેલફોનથી આપણે કેટલું બધું કામ કરી શકીએ. પણ સેલફોનને બી પાવરની જરૂર પડે, કારણ કે બેટરીથી તો ચાલે, પણ એ બેટરી ચાર્જ કરવા માટે પાવર જોઈએ. એટલે મારો કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રિસિટી ખૂબ ખૂબ અગત્યની વસ્તુ છે. દરેક વસ્તુ માટે એની જરૂર છે. આપણે જો આ બધી વસ્તુઓ જો નામ બોલ્યો, ફ્રીજ ને એર કન્ડિશનિંગ ને, તો એના વગર જો આપણે ખાલી વિચારવાનું ભય આવે કે એના વગર કેવી રીતે રહી શકીએ, તો આઈ ડોન્ટ થિંક કે આપણે કોઈ વિચારી બી શકીએ કે આપણે એના વગર રહી શકીએ. એટલે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી આપણને પાવર આપે છે અને એની આપણને ખૂબ જરૂર છે, એ આપણે જાણીએ છીએ. પણ એ પાવર કેવી રીતે મળે? તો એ પાવર જો તમારે જોઈતો હોય તો તમારે પ્લગ કરવું પડે એ અપ્લાયન્સ. તમારી પાસે ઇલેક્ટ્રિસિટી છે, પણ જો તમે અપ્લાયન્સ પ્લગ ના કરો તો એ પાવર ક્યાંથી આવવાનો? જો સ્વિચ, તમારે લાઇટમાં તો પાવર હોય જ, પણ એ સ્વિચ તમે ઓન ના કરો તો તમને કેવી રીતે લાઇટ મળે? બહુ બહુ વિચારવા જેવું છે. અને એ જ રીતે આપણા આત્મિક જીવનમાં પણ ઈશ્વર અને ઈશ્વરનો જે આશીર્વાદો છે કે જે આપણે પાવર કહી શકીએ, એ જો આપણે અનુભવવા હોય, જે ઈશ્વર આપણને આપે છે, તો એ અનુભવવા માટે આપણે પણ એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ જોઈએ. એ જે પ્લગ ઇન, એ પાવર જે છે એ પ્લગ કંઈ કરવાનો, તે કેવી, તો એ પ્લગ જે કરીએ એને આપણે પ્રાર્થનાની સાથે સરખાવી શકે. આ સમજાવવા માટે હું કહું છું. એટલે આ ખાલી સમજણ માટે આ ઉદાહરણો આપું છું. અને ઈશ્વરે તો એ આપણને પાવર આપેલો છે. એવું નથી કે આપણે ઈશ્વર જ્યારે પાવર આપે ત્યારે એટલે આપણને ખબર નથી કે ઘરમાં પાવર છે કે નહીં. નો, પાવર તો છે જ, પણ એ સ્વિચ એ આપણા હાથમાં છે કે ક્યારે ચાલુ કરીએ. પ્લગની અંદર આપણે ઘરમાં જોઈએ તો ત્યાં પાવર તો હોય છે જ, પણ એ એવું નથી કે પાવર હશે કે નહીં હોય, એવું કોઈ શક નથી હોતો. પણ આપણે જ્યારે પ્લગ ઇન કરવું પડે એ આપણા હાથની બાબત છે. એટલે જો આપણે સ્વિચ ના કરીએ તો પછી એ પાવર કેવી રીતે આપણા ફ્રીજમાં આવી શકે? એટલે પ્રોબ્લેમ અહીંયા પ્રોવિઝન પ્રોબ્લેમ નથી. ઈશ્વર પૂરું પાડે છે, એ પાવર આપણને આપે છે, એ પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ આપણામાં છે કે આપણે એ કોન્ટેક્ટની અંદર જઈ પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથેના કોન્ટેક્ટમાં જઈએ છે કે નહીં. ઘણા બધા લોકો, કદાચ દરેક વ્યક્તિ, હું માનું છું કે જે અત્યારે મને સાંભળી રહ્યા છે દરેક જણ, આપણે માનીએ છીએ કે ઈશ્વર નું સામર્થ્ય આપણને મળે. પણ આપણે માનીએ છીએ કે ઈશ્વર બહુ સામર્થ્યવાળો છે અને આપણને સામર્થ્ય આપવા માગે છે. પણ આપણે એનો અનુભવ એટલા માટે નથી કરતા કારણ કે આપણે એ કંઈથી એ પાવર લાવવો એ આપણે સમજી શકતા નથી. ઈશ્વરનો પાવર તો આપણા પાસે છે જ,
પણ આપણે એનો અનુભવ એટલા માટે નથી કરતા કારણ કે આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે જતા નથી. બહુ અગત્યની બાબત છે. અને એ પ્રાર્થના એ બાબત છે કે જ્યાં આપણે ઈશ્વરનું જે સામર્થ્ય છે કે જે આપણા જીવનમાં જે જરૂરનું છે, આપણે માગીએ છીએ તો એનો અનુભવ કરવો હોય તો એ પ્રાર્થના એ માધ્યમ દ્વારા આપણે ઈશ્વર પાસે જઈ શકીએ છીએ. પાવર તો છે જ, ઈશ્વરનું સામર્થ્ય તો ત્યાં છે જ. જ્યાં પ્રાર્થના નથી તો ત્યાં આપણે આ સામર્થ્ય જોઈ શકતા નથી. અને કેવી રીતે હોઈ શકે? કારણ કે જો તમે ઈશ્વર સાથે કોન્ટેક્ટમાં ના હોય તો પછી આપણી પાસે આવી શકે જ નહીં. એટલે પ્રાર્થના બહુ અગત્યની વસ્તુ છે. અને પ્રાર્થના આપણને એવું નથી કે ક્યારે મળશે, કઅહીંયા મળશે કે નહીં, એ બાબત જ નથી. આપણે એવું શોધતા હોઈએ છીએ, પણ પ્રાર્થના તો છે જ. પણ આપણે લોકોએ શું બનાવી દીધું છે પ્રાર્થનાને ઘણી વખતે કે પેલું રાષ્ટ્રગીત હોય ને કે કોઈ લેટ્સ સે કે આપણે ક્રિકેટની ગેમ જોવાની હોય કે આપણે કોઈ પણ ગેમ તમે જુઓ, બાસ્કેટબોલ હોય કે ફૂટબોલ હોય કે કોઈ પણ, તો ગેમ રમતા પહેલાં નેશનલ એન્થમ ગાવામાં આવે છે. અને એ જ રીતે આપણે પણ પ્રાર્થનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે તમે કહેશો આનો મતલબ શું? કે અર્થ વગરનું. હવે નેશનલ એન્થમને અને રમતને શું લેવા દેવા? કશું જ નહીં. પણ આપણે આમ બતાવીએ કે અમે કેટલા દેશપ્રેમીઓ છે, પણ એનાથી કોઈ ફરક પડતો નથી. એ જ રીતે આપણે ઘણી વખત ચલો આપણે મીટિંગ બોલાવીએ કશી, ચલો બોલાવો, પછી ચલો પ્રાર્થના તો કરવી જ પડે. પણ એ પ્રાર્થના જો આપણા દિલથી ના હોય તો એ કશું, એ પેલું દેખાદેખીની પ્રાર્થના કહેવાય કે ચીલાચાલુ પ્રાર્થના કહેવાય કે અર્થ વગરની. અને આપણે મોટાભાગના લોકો ઘણી વખતે એવી રીતે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આપણે શરૂઆત તો કરીએ પણ કોઈ પ્રાર્થનાથી શરૂઆત કરીએ પણ કોઈ મતલબ વગરની એ પ્રાર્થના હોય છે. મોટાભાગના લોકો એવી રીતે આપણે પ્રાર્થનાને એવી રીતે આપણે વાપરતા હોઈએ છીએ. એટલે આજના સંદેશા પછી મારી પ્રાર્થના છે, અને ખરેખર મારી પ્રાર્થના છે કે આપણા દરેક વ્યક્તિ જે સાંભળી રહ્યા છે એ પ્રાર્થનાને ખરેખર સમજે કે પ્રાર્થના શું છે, વોટ ઇઝ પ્રેયર. અને ઈશ્વરે તો આપણને બહુ પહેલેથી સામર્થ્ય આપ્યું છે, સત્તા આપી છે, પાવર આપણને આપેલો છે. તમે કહેશો કેવી રીતે? તો ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય અને 26મી કલમ કહે છે કે એને ઈશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ ઉપર તથા ગ્રામ્ય પશુઓ ઉપર તથા આખી પૃથ્વી ઉપર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. આ ઈશ્વરે ઉત્પત્તિ 1 અને 26માં આપણને પૂરી સત્તા, માણસને પૂરી સત્તા અહીંયા આપી છે. એટલે ઈશ્વરે આપણને સત્તા તો આપી છે પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. ઈશ્વરે કહ્યું કે આત્મિક રીતે પણ હું આ જ કરવા માગું છું કે મેં જે માણસને જે સત્તા પૃથ્વી ઉપર આપી છે એ જ રીતે માણસને હું મારી ઈચ્છા પ્રમાણે જો માણસ વર્તશે તો મારી સાથેના સંબંધમાં રહેશે. અને પ્રાર્થના દ્વારા હું માણસને પૂરી સત્તા આપું છું. બાઇબલમાં તમે જુઓ ઘણા બધા ઉદાહરણ આપણે જોઈએ છે કે પ્રબોધકો ગણો કે ઈશ્વરના વ્યક્તિઓ ગણો, ઘણા બધા વખતે ઘણા ઉદાહરણો કે પ્રાર્થના દ્વારા કશુંક ચમત્કાર બને છે. એટલે પ્રાર્થના બહુ અગત્યની છે. પ્રાર્થના એ ઈશ્વર સાથેનો ખરેખર જે સંબંધ છે, કોન્ટેક્ટ કહીએ કે સંબંધ એટલે રિલેશનશિપ થાય, પણ કોન્ટેક્ટ એટલે પ્રાર્થના એ ઈશ્વર સાથે આપણને કોન્ટેક્ટમાં રાખે છે. ઈશ્વર સાથે અડેલા આપણે રહીએ છીએ. અને માટે પ્રાર્થના બહુ અગત્યની છે. પણ પ્રાર્થના કેવી રીતે કરવી, પ્રાર્થનાનો જવાબ કેમ નથી મળતો,
એ બાબતો વિશે આજે આપણે વિચાર કરવાના છે. પ્રાર્થના બહુ બહુ જરૂરી છે. પણ પ્રાર્થના કેમ જરૂરી છે? તો પ્રાર્થના દ્વારા ઈશ્વર એના જે આશીર્વાદો છે, ઈશ્વર એનું જે કામ કરાવવા માગે છે, એ પ્રાર્થના દ્વારા એ રિલીઝ કરતા હોય છે. એટલે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પ્રાર્થના કરીએ અને ત્યારે આપણે જે માગીએ એ ઈશ્વર આપણને આપે. એ ઈશ્વરની ઈચ્છા છે. પણ આપણે શું માગતા હોઈએ છીએ, કેમ માગતા હોઈએ છીએ, કેવા હૃદયથી માગતા હોઈએ છીએ, કેવા સંજોગોમાં આપણે શું માગીએ છીએ, એની પર પણ ઘણો બધો આધાર રાખે છે. પણ ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એની સાથેના સંબંધમાં રહીએ અને ઈશ્વર આપણને પૂરી સત્તા ઓલરેડી આપી ચૂકી છે. પણ એ સત્તા પૂર્ણ ક્યારે થાય? જ્યારે ઈશ્વર સાથે આપણે એના સંબંધમાં રહીએ ત્યારે ઈશ્વર આપણા દ્વારા એ જે ઈશ્વરે નક્કી કર્યું છે, ઈશ્વરે જે અનાઉન્સ કર્યું છે, એ ઈશ્વર કરે છે. અને આનો આ સાચી વાત નથી, પણ આ તો વિચારવા જેવી બાબત છે કે, અને હું ધારું છું એ પ્રમાણે, એટલે ઇમેજિનેશન, કે જો આપણે સ્વર્ગમાં જઈશું અને સ્વર્ગમાં જો સ્ટોરેજ પ્લેસ હશે તો અહીંયા એટલી બધી વસ્તુઓ, એટલા બધા આશીર્વાદો કદાચ જોવાના મળે કે ઈશ્વરે આપણને આપવા માટે હજી મૂકી રાખ્યા છે. પણ ઈશ્વર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણે પ્રાર્થના કરીએ અને એ આશીર્વાદો આપણી ઉપર આવે. એટલે ઈશ્વરે તો ખૂબ આશીર્વાદો ભરપૂરીપણે આપણા માટે મૂકી રાખ્યા છે. અને પણ આપણને એ આશીર્વાદો મળતા નથી કારણ કે આપણે પ્રાર્થનામાં ઈશ્વર પાસે માગતા નથી. યશાયાનું પુસ્તક 65મો અધ્યાય અને 25મી કલમ કહે છે કે તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેમનું સાંભળીશ. એટલે ઈશ્વર અહીંયા કહે છે કે જવાબ તો છે જ, બધું છે, પણ હું તમારી રાહ જોઉં છું કે તમે મારી પાસે આવો, તમે મને બોલાવો, તમે મને યાદ કરો, કોલ મી. એ ઈશ્વર આપણી રાહ જોઈ રહ્યા છે. ઈશ્વરે તો નિર્ણય કરી રાખ્યો છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણા માટે શું કરવાના છે. અને કેવું કે આપણે એને બીજી રીતે જો કહેવું હોય તો ઈશ્વરે આપણી પાસે બેંક એકાઉન્ટ છે અને ઈશ્વરે આપણા દરેકના ખાતામાં એ પૈસા $1,000,000 મૂકી રાખ્યા છે. એવું બી નથી કે કંઈક આપણે જવું પડે, પણ આપણા પોતાના ખાતામાં $1,000,000 મૂકી રાખ્યા છે. પણ એ $1,000,000 શા કામના? કે જો આપણે બેંકમાં જઈને ઉપાડીએ નહીં તો. એ ત્યાં છે ખરા, એ આપણા છે, પણ એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટલે બેંકમાં જવું પડે અને વિથડ્રો કરવા પડે. તો આપણે એ કરવામાં આપણે જ્યારે પાછા પડીએ છીએ ત્યારે આપણે ખોટી બેંકોમાં જતા હોઈએ છીએ. જો મને ઈશ્વરે સિટી બેંકમાં મારું ખાતું હોય અને પછી હું ચેઝ બેંકમાં જાઉં તો ઓફકોર્સ ચેઝ બેંકવાળા તો મને કહેશે કે આ શું તમારું તો અહીં કશું નથી. અને સાચી વાત, કારણ કે આપણે ખોટી જગ્યાઓએ ખોટા વ્યક્તિઓને ખોટી બાબતોને આપણે આપણા ઈશ્વર બનાવી દઈએ છીએ. અને પછી આપણે એમની પાસે જઈને આશા રાખીએ કે તમે કંઈ કરો. અને આને કારણે આપણને આશીર્વાદો મળતા નથી. ઈશ્વરે તો નક્કી કર્યું છે, આપણને આપ્યું છે. ઈશ્વર આપણને નવું જીવન આપ્યું છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે દરેક જણ સ્વર્ગમાં જઈએ, પણ આપણે એટલા માટે નથી જતા કારણ કે આપણે જે ઈશ્વરે આપ્યું છે એનો આપણે સ્વીકાર કરતા નથી. પણ જો આપણે ઈશ્વર પાસે જઈશું તો ઈશ્વર આપણને બહુ અજાયબ જેવી રીતે વાપરવાના છે અને વાપરવા માગે છે. એ ઈશ્વરની ઈચ્છા છે. પણ આપણે એક કામ કરવું બહુ જરૂરી છે કે ઈશ્વરની પાસે જવું. અને જ્યારે આપણે ઈશ્વર પાસે જઈએ છીએ ત્યારે જે પણ બાબત ઈશ્વરે આપણા માટે એની યોજનામાં મૂકી રાખી છે એ દરેક આશીર્વાદો આપણી ઉપર ઈશ્વર આપે છે, વરસાવે છે આશીર્વાદો. એટલે ટૂંકમાં કહીએ તો પ્રાર્થના એ ઈશ્વરની જે યોજના છે, ઈશ્વરની જે ઈચ્છા છે, એ પ્રાર્થના દ્વારા આપણા જીવનમાં પરિપૂર્ણ થાય છે. અને પ્રાર્થના એવું નથી કે પ્રાર્થના કરીએ પછી ઈશ્વર નક્કી કરે કે શું કરવું અને પછી ઈશ્વર આપણે જે માગીએ એ થવા દે. એનો મતલબ એવો નથી. ઈશ્વરે તો ઓલરેડી આપણા માટે નક્કી કર્યું છે, પણ એ પ્રાર્થના દ્વારા ઈશ્વર આપણા જીવનમાં
એ બાબત પરિપૂર્ણ કરે છે. અને આપણા દરેકના ઘરમાં ટીવી છે, કેબલ બોક્સ ગણો, રાઈટ, ડિશ નેટવર્ક, અને બધા પ્રોગ્રામો આપણે એક રિસીવર બોક્સમાંથી જોઈએ છે. પણ એ રિસીવર બોક્સનું કામ શું? એ રિસીવર બોક્સ આ બધા પ્રોગ્રામો આપણે જોવા હોય એ બનાવતું નથી. પણ એ રિસીવર બોક્સ કે જે પ્રોગ્રામ ઓલરેડી છે, બનેલા છે, જે પ્રોગ્રામ ઓલરેડી હવામાં છે, તો એ રિસીવર બોક્સનું કામ કે આપણા ટીવી ઉપર લાવે તો આપણે જોઈ શકીએ. એટલે રિસીવર બોક્સ એક પ્રોગ્રામ બનાવે નહીં, પણ ખાલી આવવા દે આપણા ટીવીમાં. એ જ રીતે પ્રાર્થના પણ ઈશ્વરના જે યોજનાઓ છે એ પ્રાર્થના પછી બનતી નથી. ઈશ્વરની યોજના પ્રાર્થના એ દ્વારા રિલીઝ થાય છે આપણા જીવનમાં. અને હવે તમે કહેશો આનું કેવી રીતે વધારે સમજાવું, તો આનાથી વધારે આપણે કંઈ સમજવાની જરૂર નથી. આપણે તો ખાલી પાડવાની જરૂર છે. આપણે ઈશ્વરની સાથે સમય ગાળવાની જરૂર છે. કેટલા જણ ખરેખર આમ સવારે તો બધાય પ્રાર્થના કરતા હશે, ઉપલી મેળી વાંચે 10 મિનિટ, અને પછી બીજી 10-15 મિનિટની પ્રાર્થના કરે, અને પછી વાત પૂરી. એવું મારું માનવું છે કે દરેક જણ કરતું હશે. પણ ખરેખર 24 કલાક, અને પ્રાર્થના એટલે એનો મતલબ એવો જ નહીં કે આપણે એક જગ્યાએ બેસીને પ્રાર્થના કરીએ કે ઓ ઈશ્વર સાથે વાત કરીએ. પણ આપણા દૈનિક કામકાજમાં પણ આપણે ઈશ્વર સાથે કન્ટિન્યુઅસ, ઈશ્વર સાથેના સંપર્કમાં રહેવાની જરૂર છે. જ્યારે આપણે એ સવારનો સમય બાઇબલ વાંચીને પ્રાર્થના કરીએ અને પત્યા પછી આપણે શું કરતા હોઈએ છીએ, એ વાત પૂરી. હવે ઈશ્વરનું કામ, હવે ઈશ્વર પૂરો, હવે હું મારા બીજા કામમાં આવું છું. અને પછી આપણે ઘણી બધી બાબતો અને ઘણી વખત જાણી જોઈને એવી કરતા હોઈએ છીએ. આપણું જીવન એવું હોય છે કે જે ઈશ્વરના વચનોથી દૂર હોય છે. વલાઓ, શું હું આ તમારી સાથે વાત કરી રહ્યો છું, શું આ તમને લાગુ પડે છે? જો તમને લાગુ પડતું હોય તો વલાઓ બહુ ધ્યાનથી સાંભળજો કે ઈશ્વર સાથે આપણે ઈશ્વરને સાથે જે પ્રાર્થના છે એ પેલું નેશનલ એન્થમ જેવું ના બનાવી દઈએ કે ચાલુ તો કર્યું પણ પછી એનાથી દિવસ ચાલુ કર્યો પણ એને આપણા જીવનને કોઈ લાગુ વળગે નહીં, એવું વલાઓ આપણે ના કરીએ. ઈશ્વરે, જો તમને ખ્યાલ હોય કે ઈશ્વરે 5000 માણસોને, પુરુષોને જમાડ્યા હતા, એ ચમત્કાર, ત્યારે શું થયું હતું? ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી હતી, અને શિષ્યોએ શું કર્યું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું એ કર્યું. અને જ્યારે ઈશ્વરની આજ્ઞામાં એમણે કર્યું ત્યારે ચમત્કાર એમને જોવામાં મળ્યો. એટલે ઈશ્વરે તો નક્કી કર્યું હતું જ. કદાચ એક દિવસ આપણે આ 5000 પુરુષોને જે જમાડ્યા એની ઉપર બહુ સુંદર સંદેશો છે. કદાચ તમારી આગળ હું વહેલો પણ લાવી શકું. પણ જ્યારે ચમત્કાર ક્યારે થાય છે? જ્યારે શિષ્યો, જ્યારે જે જમવાનું પીરસતા હતા ત્યારે એમને ખબર નહોતી કે શું થઈ રહ્યું હતું, પણ ઈશ્વરને ચોક્કસ ખબર હતી. પણ જ્યારે ઈશ્વરે આશીર્વાદ માંગ્યો અને પછી આ ચમત્કાર થયો. અને 5 રોટલી ને 2 માછલી આપણે જાણીએ છીએ, પણ એ આશીર્વાદ ક્યારે મળે છે? કે જ્યારે ઈશ્વરની આજ્ઞામાં આપણે ચાલીએ, આપણે પ્રાર્થના કરીએ. હે મારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજે જે વચન તમે લાવ્યા છો એ અમને સમજવાને માટે કૃપા આપો. અને જો અમે દૂર તમારાથી ચાલી રહ્યા છે તો ઈશ્વર પિતા, અમે તમારી પાસે આવીએ છીએ. અમને અમારો સ્વીકાર કરો. અમને તમે સાચા રસ્તે લઈ જાઓ. જો અમે ખોટા રસ્તે ચાલીએ છીએ તો મારા મુખમાંથી દરેક શબ્દ ખાલી તમારા તરફથી જ હોય એવી પ્રાર્થના કરું છું. અમારા હૃદયો તમારા વચનો સ્વીકારવાને માટે તૈયાર કરો. આમેન. હવે આજે હું તમારી આગળ ફરીથી એલિયા પ્રબોધકની પ્રાર્થના વિશે બોલવાનો છું. ગયા શુક્રવારે આપણે પેલી ઝારેફાતની વિધવા બાઈ વિશે શીખ્યા હતા કે ઈશ્વરે એ બાઈના જીવનમાં ચમત્કાર કર્યો. એના પાસે ખાવાનું નહોતું, પણ એલિયાએ એને કીધું કે મને મારા માટે રોટલી બનાવ, અને એણે બનાવી, અને પછી કદી ખૂટ્યું નહીં જ્યાં સુધી વરસાદ પડ્યો નહીં ત્યાં સુધી. અને એ થાય છે, એ બાઈના, એ વિધવાના જીવનમાં ચમત્કાર થાય છે
ત્યારે પણ શું થાય છે, જ્યારે એનો દીકરો મરી જાય છે ત્યારે પ્રબોધકને અને ઈશ્વરને તો એ ઈશ્વરથી દૂર જ જતી હોય છે, રાઈટ. ઈશ્વર સાથેના જે સંબંધમાં એણે હોવું જોઈએ એ નથી. આજે બીજી બાબત છે, એ એલિયા પ્રબોધક આપણને શીખવાડે છે પ્રાર્થના વિશે, અને એની તરફ આજે આપણે જોઈએ કે 3 વર્ષ સુધી જે વરસાદ પડ્યો નહીં એના વિશે આજે આપણે વિચારવાના છે. તો પહેલી બાબત, 1 રાજા 17મો અધ્યાય ને 1 કલમ. ગિલિયાદમાં આવીને વસેલાઓમાંના તિશબી એલિયા એણે આહાબને કહ્યું કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વર્ષોમાં ઝાકળ તથા વરસાદ મારા કહેવા પ્રમાણે જ પડશે. એટલે અહીંયા એલિયા રાજાને કહે છે કે વરસાદ પડવાનો નથી. હવે 3 વર્ષ પછી આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો નેક્સ્ટ અધ્યાય, 1 રાજા 18મો અધ્યાય ને 1 કલમ કે છે કે લાંબા સમય પછી, એટલે 3.5 વર્ષ પછી એમ થયું કે 3જે વર્ષે એલિયા પાસે યહોવાની વાણી એવી આવી કે તું આહાબને મળવા જા અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. એટલે 17મા અધ્યાયમાં ઈશ્વર એલિયાને કહે છે કે હું આકાશની બારીઓ બંધ કરી દઈશ, વરસાદ નહીં પડે. અને એના પછીના અધ્યાયમાં 3 વર્ષ પછી ઈશ્વર કહે છે કે હું આકાશની બારીઓ ખોલી દઈશ અને વરસાદ પડશે. અને આ બંને વાક્ય, બોથ સ્ટેટમેન્ટ્સ, એ એક જ વ્યક્તિ દ્વારા બોલવામાં આવે છે. હવે આગળ જવું એ પહેલાં હું તમને કહેવા માગું છું કે આ વરસાદની વાત આ કેમ અહીંયા લખવામાં આવી છે. અને આના કારણે જૂનો કરાર બહુ અગત્યનો છે, બહુ અગત્યનો, વેરી ઇમ્પોર્ટન્ટ. અને હવે ખાસ તો મૂસાના નિયમો આપણે જોઈએ છીએ પહેલાં 5 પુસ્તકમાં. એટલે એનીવે આપણે પુનર્નિયમનું પુસ્તક 11મો અધ્યાય 13 થી 18 કલમ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 11મો અધ્યાય 13 થી 18 કલમ એવું કહે છે કે અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો, તો એમ થશે કે હું તમારા દેશમાં વરસાદ, એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ, એ માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષારસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે. અને 15મી કલમ, અને હું તારા ઢોરને માટે તારા ખેતરોમાં ઘાસ ઉગાવીશ ને તું ખાઈને તૃપ્ત થશે. સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય અને તમે ભટકી જઈને બીજા દેવદેવીઓની સેવા કરો અને તેમને ભજો. અને યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠે ને તે આકાશ બંધ કરે જેથી વરસાદ ન થાય અને જમીન પોતાની ઉપજ ન આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય. માટે આ મારા વચનો તમે તમારા હૃદયમાં તથા તમારા મનમાં સંઘરી રાખો અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો ને તમારી આંખોની વચ્ચે તેઓને કપાળ ભૂષણ તરીકે રાખો. હવે આટલું બધું લાંબુ વાંચ્યું એનું કારણ છે કે તમે ધ્યાનથી અહીં જુઓ છો કે કેમ આ વરસાદની અગત્ય, અને આપણે બાઇબલમાં કેમ આ એલિયાને આજ 3 વર્ષ વરસાદ ના પડ્યો એ કેમ લખવામાં આવ્યું છે. એનું કારણ છે કે ઈશ્વરે ઓલરેડી કીધું હતું કે જો તમે અન્ય દેવદેવીઓને ભજન કરશો તો હું આકાશની બારીઓ તમારા માટે બંધ કરી દઈશ અને હું તમારી જમીન પર આશીર્વાદ નહીં આપું. અને ઈશ્વરે જે કીધું હતું એમણે કર્યું. એટલે યાદ રાખીએ કે ઈશ્વર એમનું વચન હંમેશા પાળે છે. અને એના કારણે આપણે જોઈએ છે કે એલિયા કેમ પ્રાર્થના કરે છે ઈશ્વરની આગળ. ઈશ્વરે કીધું હતું કે જો તમે તમારા બીજા દેવદેવીઓને તમે ભજો છો અને એમનાથી પાછા ફરશો, જો તમે મારી તરફ પાછા ફરશો, બીજા શબ્દોમાં,
તો હું આકાશની બારીઓ ખોલી દઈશ અને પૂરો વરસાદ વરસાવીશ આ પૃથ્વી ઉપર. એલિયાને ખબર હતી. કેમ ખબર હતી? કારણ કે આપણે વાંચ્યું અને ઈશ્વરે મૂસાને કીધું હતું, અને માટે આપણે અહીંયા આ વરસાદ બંધ કરવામાં આવે છે. એટલે કેમ ઈશ્વરે 3 વર્ષ વરસાદ બંધ કર્યો? કારણ કે ઇસરાયેલી પ્રજા ભટકી ગઈ હતી, અન્ય દેવદેવીઓની પાછળ એમનું ભજન કરતા હતા. ઈશ્વર ચોખ્ખું કહે છે કે મારા સિવાય બીજો કોઈ દેવ નથી, બહુ સ્પષ્ટ રીતે. અને જો તમે જશો તો શું કરશે એ ઈશ્વરે કીધું હતું, અને જે ઈશ્વરે કીધું હતું અહીંયા આપણે જોઈએ છે કે ઈશ્વર કરે છે. પછી એલિયા પ્રાર્થના કરે છે વરસાદને માટે. બીજા શબ્દોમાં એલિયાની જે પ્રાર્થના હતી એ ઈશ્વરના વચનને આધારે હતી. જો આપણે ઈશ્વરનું વચન વાંચતા નથી, ઈશ્વરનું વચન આપણને ખબર નથી, તો પછી આપણે કેવી રીતે પ્રાર્થના કરી શકીએ? કારણ કે ઈશ્વરે વચનમાં શું કીધું હતું કે જો તમે પાછા ફરશો તો હું વરસાદ વરસાવીશ. પણ આ એલિયાને કેમ ખબર હતી? કારણ કે ઈશ્વરનું વચન એને વાંચતો હતો, એણે જાણ્યું આ વચન. આપણે પણ ઈશ્વરનું વચન આપણી પાસે પણ બહુ ઇઝીલી અવેલેબલ છે. આપણા દરેકના ઘરમાં 3 ને 4 ને 5 બાઇબલો હશે, પણ કેટલી વખત આપણે વાંચીએ છીએ? જો વાંચીશું તો જ આપણને ખબર પડશે. એટલે બહુ અગત્યની બાબત કે આપણે ઈશ્વરનું વચન આપણે વાંચીએ અને સમજીએ. બહુ અગત્યની બાબત. ઘણી વખતે આપણી પ્રાર્થનાઓ અસરકારક જરાય નથી હોતી, કારણ કે આપણને ઈશ્વરના વચન પ્રમાણે આપણે પ્રાર્થના કરતા નથી. ઈશ્વરે ઓલરેડી વરસાદનું પ્રોવિઝન રાખ્યું હતું, કીધું હતું કે જો તમે પાછા ફરશો તો હું વરસાદ વરસાવીશ. એલિયાને ખબર હતી, માટે એલિયા પ્રાર્થના કરે છે. પણ આપણે જો ઈશ્વરની સાથેના સંબંધમાં નથી, ઈશ્વર સાથે હાજરીમાં નથી, તો આપણને આ ઈશ્વરનું વચન આપણને ખબર ના હોય તો પછી આપણે કેવી રીતે માગી શકીએ? એટલે ઈશ્વરની સાથે અંગત સંબંધ હંમેશા આપણે રાખવો જરૂરી છે. ખાલી સવારે અડધો કલાક માટે જ નહીં, કે જ્યારે આપણે કોઈ પેશન વીકમાં આપણે રોજ આપણે મિટિંગોમાં જઈએ ખાલી એટલું, અને પણ હવે પેશન વીક અઠવાડિયા પછી પૂરી પણ થઈ ગઈ છે. તો એનો મતલબ એવો નથી કે આપણે ઈશ્વરના વચનો પણ વાંચવાનું, સમજવાનું, ઈશ્વરની હાજરીમાં સમય ગાળવાનું બંધ કરી દઈએ. આપણે ઈશ્વરનું વચન એને આપણા જીવનમાં આપણે અમલમાં લાવવું પડે. અહીંયા એલિયા એ જ પ્રમાણે કરે છે. આપણે યાકૂબનું પુસ્તક, યાકૂબનું પત્ર અને 5મો અધ્યાય 13 થી 16 કલમ બહુ ધ્યાનથી સાંભળજો. તમે નિરોગી થાવ. યાકૂબ 5:13 થી 16. તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. ઈશ્વરે કીધું હતું કે વરસાદ નહીં પડે, અને પછીથી ઈશ્વરે કીધું કે વરસાદ પડશે. એટલે આજે 3.5 વર્ષનો જે ગાળો છે એમાં કશોક બદલાવ આવ્યો હોવો જોઈએ. કેવો બદલાવ આવ્યો હોવો જોઈએ? કે જે અન્ય દેવદેવીઓની જે આ ભજન કરતા હતા ઇસરાયેલી પ્રજા, તો એ લોકો અહીંયા એને એડ્રેસ કર્યું હોવું જોઈએ. કારણ કે જ્યાં સુધી તમે અન્ય દેવદેવીઓની પાછળ છો તો વરસાદ નથી. એ સ્પષ્ટ વાત. આપણામાંથી ઘણા બધા લોકો આપણે ઈશ્વર પાસે માગીએ છીએ કે ઈશ્વર તમે અમારા જીવનમાં વરસાદ લાવો. શાનો વરસાદ? આશીર્વાદોનો વરસાદ. આપણે ઘણી વખત આપણા જીવનમાં માગીએ છીએ, પણ આપણે શું કરીએ છીએ કે આપણે બીજા અન્ય દેવદેવીઓને આપણે ભજતા હોઈએ છીએ. હવે તમે કહેશો કે આનો કેવી રીતે? અમે તો દર રવિવારે ચર્ચમાં જ જઈએ છીએ, અમે બાઇબલ જ વાંચીએ છીએ. તો ના વાલાઓ, હું એની વાત નથી કરતો.
પણ અન્ય દેવદેવીઓ કોણ? તો અન્ય દેવદેવીઓ એની અનઓથોરાઇઝડ પર્સન બાય ગોડ, એટલે ઈશ્વરે જેને ઈશ્વરની નામંજૂર એવી કોઈ પણ જગ્યા, વ્યક્તિ કે બાબત તમે એની તરફ જુઓ આશાની નજરે કે અહીંયાથી મને હું માગું છું એ મળશે. એટલે તમે ઈશ્વરની પાસે જવાને બદલે કોઈ પણ અન્ય વ્યક્તિ પાસે જાઓ તો એને અન્ય દેવદેવી કહેવાય. આ ઈશ્વરનું સ્પષ્ટ વચન છે. એટલે બીજા શબ્દોમાં કહીએ કે પૈસા, જો આપણે પૈસાની પાછળ જ ફરીએ, આપણે એવું કહીએ કે મારી પાસે પૈસા છે તો જ આ કામ થશે, તો એ આઈડલ કહેવાય, એ અન્ય દેવદેવી આપણા જીવનમાં કહેવાય. આપણી પાસે કોઈ પોઝિશન હોય, કોઈ સત્તા હોય, પાવર, આપણે એવી કોઈ જગ્યા હોય, મારું ઘર, નોકરી, કે હું એવા વ્યક્તિની ઓળખાણ હોય, કોઈ હાઈ પોઝિશનમાં હોય, કે પછી કોઈ પણ એવી બાબત કે જેને હું એટલી અગત્યતા આપું છું કે જે મારે ઈશ્વરને આપવી જોઈએ, તો એ મારા માટે ઈશ્વરની નજરમાં અન્ય દેવદેવી કહેવાય. એટલે આમાં કોઈ ધર્મની બાબત નથી કે હું તો ખ્રિસ્તી છું ને ચર્ચમાં જ જઉં છું, હું બીજે નો. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ ઈશ્વર સિવાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે, અને આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ, તો ઈશ્વર સિવાય કોઈ પણ બાબત તરફ આપણે ઈશ્વરને જે અગત્યતા આપવી જોઈએ એમને આપીએ તો એ અન્ય દેવદેવી કહેવાય. અને જ્યાં સુધી આપણે અન્ય દેવદેવીઓની પાછળ છે ત્યાં સુધી ઈશ્વર આપણા જીવનમાં વરસાદ નહીં આવવા દે. પણ જ્યારે આપણે એ તરફથી, એ અન્ય દેવદેવીઓ તરફથી પાછા ફરીશું અને ઈશ્વર તરફ જઈશું તો ઈશ્વર આપણા જીવનમાં એટલા બધા આશીર્વાદો ભરી દેશે કે આપણે ગણી બી નહીં શકીએ. આજે ઘણા બધા લોકો જોઈએ તો ચર્ચમાં આવતા હોય છે, દરેકને ઈશ્વરના આશીર્વાદો જોઈતા હોય છે, પણ મારું જીવન હું બદલવા માગતો નથી. વલાઓ, યાદ રાખીએ કે આપણા જીવનમાંથી આપણે અન્ય દેવદેવીઓને નિકાળવા જ પડશે. એ નિકાળીશું પછી જ ઈશ્વર આપણા જીવનમાં વરસાદ લાવશે. જ્યાં સુધી આપણે અન્ય દેવદેવીઓની પાછળ ચાલીશું તો ઈશ્વર આપણા જીવનમાં આશીર્વાદ નહીં લાવવા દે. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ અગત્યની બાબત છે. અને જો આપણે ઈશ્વરના આશીર્વાદો જોતા નથી આપણા જીવનમાં તો હવે તમે એનું કારણ સમજી શકો છો. ધ્યાન રાખીએ કે ધ્યાનથી જુઓ તો પહેલો રાજા 17 ઈશ્વરે કીધું કે વરસાદ નહીં પડે, અને પહેલો રાજા 18 3.5 વર્ષ પછી આપણે ઈશ્વરે કીધું કે વરસાદ પડશે. આપણે યાકૂબ 5:17 વાંચ્યું કે એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ ના પડે. હવે સવાલ એ થાય કે ઈશ્વરે જો નક્કી જ કર્યું છે ઓલરેડી કે પહેલા વરસાદ નહીં પડે અને પછી પડશે, તો એલિયાએ વરસાદ ન પડે એની પ્રાર્થના કેમ કરી? એવો સવાલ થાય. મને એ સવાલ થયો. અને એલિયા સૌથી પહેલાં કહીએ તો એકદમ નીડર માણસ હતો. એનો વિશ્વાસ બહુ અજાયબ હતો. એને ઈશ્વરમાં વિશ્વાસ હતો કે ઈશ્વરને સર્વ શક્ય છે, અને એને ખબર હતી કે ઈશ્વર વિશ્વાસુ છે અને ઈશ્વર પ્રાર્થનાનો જવાબ આપે છે. એલિયાને ખબર હતી. અને એકદમ નીડર માણસ હતો, એકદમ બોલ્ડ માણસ. અને એણે પૂરા વિશ્વાસથી માન્યું અને ઈશ્વરને પ્રાર્થના કરી કે ઈશ્વર જવાબ આપશે. 3.5 વર્ષ પછી જે વરસાદ પડ્યો, એલિયાએ પ્રાર્થના કરી પછી વરસાદ પડ્યો. એવું નથી કે એલિયાએ એનું પ્રાર્થના કરી માટે, એટલે બીજા શબ્દોમાં કે ઈશ્વરે તો નક્કી કર્યું જ હતું કે જ્યારે મારા લોકો પાછા ફરશે અન્ય દેવદેવીઓથી ત્યારે હું વરસાદ લાવીશ જ. પણ એલિયાએ જ્યારે પ્રાર્થના પૂરા વિશ્વાસથી કરી અને ત્યારે ઈશ્વર એની પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ આપે છે. બહુ બહુ અગત્યની બાબત. એટલે એલિયાનો વિશ્વાસ કેવો ગજબ હતો. શું વાલાઓ, મારા ને તમારામાં એલિયા જેવો વિશ્વાસ છે?
ઓફકોર્સ હોવો જોઈએ અને હોઈ શકે, પણ આપણા હાથમાં છે કે આપણે ઈશ્વર પર કેટલો વિશ્વાસ રાખીએ છીએ, આપણે ઈશ્વર સાથે કેવા સંપર્કમાં છે અને કેવા સંબંધમાં છે. બે બહુ અગત્યની બાબત છે, કોન્ટેક્ટ એન્ડ રિલેશનશિપ. અને જ્યારે એલિયાએ પ્રાર્થના કેવી કરી કે જે ઈશ્વરના વચન પ્રમાણે એણે પ્રાર્થના કરી, એ પ્રમાણે એણે માગ્યું, અને પછી વરસાદ આવે છે. આપણે જાણીએ છીએ કે એલિયાએ વરસાદ માટે પ્રાર્થના કરી, પણ હવે આપણે જાણીએ કે કેવી રીતે એણે પ્રાર્થના કરી. શાના માટે? યસ, પણ કેવી રીતે? બહુ એણે આગ્રહથી પ્રાર્થના કરી. આપણે યાકૂબમાં જોયું કે એલિયાનું જે ઉદાહરણ આપીને યાકૂબ આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. આપણે એવી રીતે પ્રાર્થના કરીએ કે આકાશની બારીઓ ઈશ્વર પૂરી રીતે ખોલી નાખે. અને જે ન્યાયી માણસ પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વર એને જરૂર જવાબ આપે છે. બાઇબલમાં ઈશ્વરનું વચન છે, આપણે વાંચ્યું. અને એલિયાના આ પ્રાર્થના પરથી પણ આપણે જોઈએ છે, અને ઘણા બધા ઉદાહરણો છે. આજે આપણે સમયના લીધે ખાલી આ એક જ ઉદાહરણ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. આ એલિયા હતો એ કોઈ સુપરમેન નહોતો, એ કોઈ હીરો નહોતો, એ મારા અને તમારા જેવો એક સાદો માણસ હતો. ઈશ્વર આપણને કહે છે કે એલિયા એક ઓર્ડિનરી માણસ હતો, પણ એણે પ્રાર્થના દ્વારા ઈશ્વરે જે સામર્થ્ય, જે પરાક્રમ આપ્યું છે, કે જે ઈશ્વર ઈચ્છા રાખે છે કે આપણે પણ કરીએ, તો એલિયાએ ઈશ્વર સાથે એવા સંબંધમાં રહ્યો, એવા સંપર્કમાં રહ્યો કે જેનાથી એની પ્રાર્થનાનો જવાબ પણ ઈશ્વર અહીંયા આપે છે. એટલે જો તમે તમારા જીવનમાં કોઈ ચમત્કારની આશા રાખી રહ્યા છો, તમે માંગો છો કે ઈશ્વર તમારા જીવનમાં આકાશની બારીઓ ખોલી નાખે, તો વહાલાઓ, ઈશ્વરના વચન પ્રમાણે તમારી અને મારી પાસે એ જ સામર્થ્ય છે કે જે એલિયા પાસે હતું. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી? આપણે ઈશ્વરના વચન પ્રમાણે બહુ ખૂબ ધ્યાનથી, એટલે ફર્વન્ટ પ્રેયર, પૂરું મન દઈને આપણે પ્રાર્થના કરવી જોઈએ. હવે પ્રાર્થના પછી શું થાય છે આપણે જોઈએ કે પહેલો રાજા 18મો અધ્યાય 41મી કલમ. જ્યારે એલિયાએ પ્રાર્થના કરી પછી શું થયું? તો પહેલો રાજા 18:41. અને પછી એલિયાએ આહાબને કહ્યું કે ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. એટલે એલિયા અહીંયા એને વરસાદનો અવાજ સંભળાય છે, પણ વેઇટ, નેક્સ્ટ 2 કલમોમાં જોઈશું તો વરસાદની કોઈ નિશાની નથી. 42 અને 43મી કલમ. માટે આહાબ ખાવા પીવા માટે ઉપર ગયો, અને એલિયા કાર્મેલના શિખર પર ચડી ગયો, અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું, અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. અને તેણે ઉપર જઈને કહ્યું, તેણે નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી. તેણે કહ્યું, ફરી 7 વાર જા. પહેલાં 41મી કલમમાં એલિયાને કીધું કે એલિયા કહે છે કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે, પણ નેક્સ્ટ 2 કલમમાં આપણે અહીંયા જોયું કે વરસાદની નિશાની પણ નથી, એક વાદળ પણ દેખાતું નથી. તો સવાલ થાય કે એલિયા અવાજ એને કંઈથી સંભળાયો? વરસાદનો અવાજ એણે કીધું એ કંઈથી સંભળાયો? કે જ્યાં તો નિશાની પણ નથી, તો એ કેવી રીતે સાંભળે છે? અને એનો એક જ જવાબ મારી પાસે છે કે તમે શું સાંભળો છો એ શાની પર આધાર રાખે છે કે તમે ઈશ્વરથી કેટલા નજીક છો. જો તમે ઈશ્વરની નજીક નથી તો તમને ઈશ્વરથી કશું સંભળાશે નહીં. ઈશ્વરની ઈચ્છા શું છે, ઈશ્વર શું તમારા જીવનમાં કરવાના છે, કરવા માગે છે તો ખરું જ, પણ શું હવે કરવાના છે એ આપણે જોઈ શકતા નથી જો આપણે ઈશ્વર સાથેના સંબંધમાં નથી. તો આપણે આહાબના જેવા થઈશું.
કે આપણે કોઈ વાદળું દેખાશે નહીં. એલિયા જ્યારે આહાબ ઉપર ખાવા અને પીવા માટે જાય છે, ત્યારે એલિયા પ્રાર્થના કરવા જાય છે. આપણી ઈચ્છા છે કે આપણે ઈશ્વર તરફથી સાંભળીએ, પણ આપણે ઈશ્વરથી અંતર પણ રાખતા હોઈએ છીએ. જો વલાઓ આ મને લાગુ પડે છે તો અત્યારે આ સમય છે કે હું ઈશ્વર સાથેનો મારો સંબંધ અત્યારે ચેક કરું. કારણ કે જો હું ઈશ્વર સાથે લોંગ ડિસ્ટન્સ સંબંધમાં હોઈશ તો પછી મને કશું વાદળું પણ દેખાવાનું નથી. પણ જો ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં હોઈશ તો વાદળું પણ નહીં દેખાય, છતાંય મને પુષ્કળ વરસાદનો અવાજ સંભળાશે. બહુ અગત્યની બાબત છે આ, બહુ ધ્યાનથી સમજવાની બાબત છે. અને આના માટે પ્રાર્થના બહુ અગત્યની છે. અને પ્રાર્થના એટલે ઈશ્વર સાથેના સંબંધમાં રહીને પ્રાર્થના. ખાલી પેલી રિચ્યુઅલ કે કહેવા ખાતર કે પેલું રાષ્ટ્રગીત ગઈએ છે એમ કરવા માટે કરવી પડે એ રીતે કરીએ એવી પ્રાર્થના નહીં, પણ ખરેખર ઈશ્વર સાથેના સંબંધમાં અને સંપર્કમાં રહીને કરેલી પ્રાર્થના. જો આપણે ચીલાચાલુ રીતે પ્રાર્થના કરીશું કે ચલો આપણે કશું બી કાર્યક્રમ કરો એટલે પહેલી તો પ્રાર્થના કરવી જ પડે, વાલાઓ એવી કોઈ જરૂર નથી. જો પ્રાર્થના તો આપણે ચર્ચમાં કશો પ્રોગ્રામ છે, પ્રાર્થના વગર ચાલુ થાય? વાલાઓ જો એવી રીતે આપણે પ્રાર્થનાઓ કરીશું, એકદમ અર્થ વગરની પ્રાર્થના. આપણે ચલો ચર્ચ વર્શિપ સર્વિસ હોય તો એમાં આપણે પ્રાર્થનાનો મધ્યસ્થીની પ્રાર્થના તો હોવી જ જોઈએ. એ ના હોય તો ચર્ચ સર્વિસ કહેવાય? વાલાઓ જો આપણે એવું રિચ્યુઅલ માટે ચીલાચાલુ રીતે કે કરવી પડે એમ કરીશું, એ પ્રાર્થના ના કરવી સારી, કારણ કે તમે તમારો સમય બગાડી રહ્યા છો. ઈશ્વર અંગત સંબંધ આપણી પાસે માગે છે, ખાલી પેલા રિવાજો પ્રમાણે નહીં, પણ અંગત રીતે આપણી સાથે સંબંધ માગે છે. એલિયા ઈશ્વરની સાથે નજીક કેમ હતો? કારણ કે ન્યાયી માણસ હતો. આપણે જોઈએ છે એમ એનું જીવન એવું હતું કે જે ઈશ્વરને પસંદ પડે એવી રીતે જીવતો હતો. જો આપણે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવતા નથી તો પછી આપણને વરસાદનો અવાજ નહીં સંભળાય. જો આપણું રહેણીકરણીઓ એવી હશે કે જેનાથી ઈશ્વર દુઃખી થાય છે તો પછી આપણને વાદળાની પણ નિશાની નહીં દેખાય. પણ જ્યાં સુપર નેચરલ પાવર કે જે આપણે સમજી શકતા નથી, ખાલી અનુભવ જ કરી શકીએ, એ તો આપણી પાસે ક્યારે આવે છે કે જ્યારે આપણે ઈશ્વર સાથેના અંગત સંબંધમાં અને સંપર્કમાં રહીએ છીએ. અને આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણે ઈશ્વર સાથે એકલા રહીને પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. આપણે આજુબાજુ અવાજ ઘોંઘાટ હોય, અને હું ફિઝિકલી એની વાત નથી કરતો, આત્મિક રીતે કે કરવા ખાતર જો કરું છું, આજુબાજુ ભલે ને ઘોંઘાટ રહ્યો, એ ઘોંઘાટ વધારે પછી એ પ્રાર્થના ઘોંઘાટવાળી જ હોય. આપણે ક્યારે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે કશું આપણા જીવનમાં ખોટું થાય, કે જ્યારે આપણને જરૂર પડે કે હવે તો ઈશ્વર તમારે કંઈ કરવું પડશે, ત્યારે જ આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આપણે જો એવું કરતા હોય વાલાઓ, તો આપણે ધ્યાન રાખીએ કે ના, આપણે ઈશ્વર સાથે હંમેશા એના સંબંધમાં રહીએ અને ઈશ્વરને ગમે ન્યાયીપણાની રીતે આપણે જીવન જીવીએ. શું મને આ લાગુ પડે છે? જો મને લાગુ પડતું હોય તો મારે મારો ઈશ્વર સાથેનો સંબંધ ફરીથી ચેક કરવો બહુ જરૂરી છે. એસ્પેશિયલી કે જ્યારે મારા જીવનમાં વરસાદની જરૂર છે, પણ 3.5 વર્ષ સુધી મારા જીવનમાં વરસાદ નથી પડ્યો, ત્યારે મારે ખાસ યાદ રાખવું પડશે કે સૌથી પહેલાં જે આપણે પુનર્નિયમમાં વાંચ્યું એ પ્રમાણે કે મારે પસ્તાવા કરવાની જરૂર છે. મારા જીવનમાં હું ઈશ્વર કરતાં અન્ય દેવદેવીઓને હું વધારે સ્થાન આપું છું. એલિયા જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે કેવી રીતે પ્રાર્થના કરે છે? 2 પગ વચ્ચે માથું રાખીને પ્રાર્થના કરે છે. પોતાનું મુખ પોતાના ઘૂંટણોની વચ્ચે રાખ્યું. આ કરવાની કોઈ જરૂર નહોતી. આવી પોઝિશન જો આપણે રિવાજ પ્રમાણે કરતા હોય કે ભાઈ આપણે પ્રાર્થના કરો તો આવી રીતે જ કરવી, તો એ બધું નકામું. પણ ઈશ્વર સાથેના સંબંધમાં એટલો બધો એ ગાઢ હતો કે આગ્રહથી, આજીજીથી, આમ નોર્મલ નહીં પણ એકદમ ખૂબ આજીજી સાથે, આપણે કહીએ ને ખૂબ ગાઢ સંબંધમાં એ પ્રાર્થના કરે છે.
જ્યારે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં હોય તો આપણે પણ આજુબાજુ જોતા નથી કે શું થઈ રહ્યું છે. આપણે ઈશ્વરમાં એટલા ઓતપ્રોત થઈ જવું જરૂરી છે, એટલા ઈશ્વર સાથે અંગત થઈ જવું જોઈએ કે ઈશ્વર પછી જેનો સુપર નેચરલ પાવર આપણા જીવનમાં વરસાદના રૂપમાં લાવતા હોય છે. પ્રાર્થના એ બહુ ગંભીર બાબત છે, એને આપણે હળવાશથી ના લઈએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર હતા જ્યારે માણસના રૂપમાં આવે છે ત્યારે. યોહાન 11:43 અંદર આપણે જોઈએ છે કે લાજરસને મરણમાંથી સજીવન કરે છે. ત્યારે એ ખાલી લાજરસને જ બહાર આવવાનું કહે છે એવું નથી, પણ એ રડે છે, જોરથી મોટા અવાજે પોકારે છે. એમણે એટલું જ નહીં કે લાજરસ બહાર આય, નો, મોટે ઘાટે એ પોકારે છે. કેમ? કારણ કે સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇઝ અબાઉટ ટુ હેપન. પણ આ જે સિરિયસનેસ છે, ગંભીરતા છે, એ આપણા વર્તનમાં પણ હોવી જોઈએ. જ્યારે આપણે પ્રાર્થના કરી ત્યારે આપણે ગંભીર બનવું બહુ જરૂરી છે. અને જ્યારે આપણે ઈશ્વર સાથે ગંભીર બનીશું તો ઈશ્વરનું સામર્થ્ય પણ આપણે જોઈ શકીશું, અનુભવી શકીશું. આપણે ઈશ્વર સાથે એક થવાની જરૂર છે દરેક બાબતમાં. જો આપણે પરીક્ષા હોય ને આપણે સારા ગ્રેડ આવે એવી આપણી ઈચ્છા હોય તો આપણે ભણવું પણ પડશે. જ્યારે આપણે પ્રમોશન જોઈએ નોકરી ઉપર ત્યારે આપણે કામ પણ કરવું પડશે દરેક રીતે. અને આપણને જે કામ સોંપવામાં આવે આપણે ખંતથી કરવું પડશે. જો આપણે કોઈની સાથે લગ્ન સંબંધમાં જોડાવા માટે સાથીની પસંદગી કરતા હોઈએ છીએ, જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ તો આપણે એ વ્યક્તિને ગમે એવું આપણે કરવું બહુ જરૂરી છે. અને આ તો દુનિયાવી બાબતો થઈ, અને આ બાબતો કાયમ માટે ચાલવાની નથી. તો આપણે આટલું બધું ધ્યાન આપણે આવી બાબતો પર આપીએ છીએ તો આત્મિક બાબત કે જે પ્રાર્થના છે, ઈશ્વર સાથેનો સંબંધ છે, એને આપણે કેટલી ગંભીરતાથી લેવી જોઈએ. બહુ અગત્યની બાબત છે. કારણ કે આ તો આપણી અનંતકાળનો સંબંધ વિશેની બાબત છે. જો આપણે દુનિયાવી બાબતો કે જે થોડોક સમય ચાલવાની છે એમાં આપણે ખૂબ મહેનત કરીએ છીએ, ખૂબ ધ્યાન આપીએ છીએ, આપણું બધું જ એમાં આપી દઈએ છીએ, તો આ જે તારણ વિશેની બાબત છે કે જે ઈશ્વરે આપણને ઓલરેડી મફતમાં આપ્યું છે, તો એને આપણે કેટલું ગંભીરતાથી લેવું પડશે. બહુ અગત્યની બાબત છે. આપણે પોતાની જાતને પૂરી રીતે ઈશ્વરને આધીન કરવી પડશે. અને છતાંય આપણે કરતા નથી. ખબર છે આ બધું. હું તમને આજે મેં જે કીધું એ હું કશું નવું નથી કહી રહ્યો. આપણે જન્મથી આ બધું સાંભળતા આવીએ છીએ, છતાં આપણે પાડતા નથી. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ અને આપણને જવાબ હજી નથી મળતો તો આપણને સવાલ થાય, સ્વાભાવિક છે કે હજી ઈશ્વર મારે કેટલી રાહ જોવાની. અને એનો જવાબ આપણે 43મી કલમમાં આપણે જોયો. 1 રાજા 18:43 કે એલિયાએ પ્રાર્થના કરીને કશું થયું નહીં. ત્યારે એલિયાએ શું કીધું? એના ચાકરને 7 વખત જા. આ 7 નંબર બાઇબલમાં જોઈએ તો સંપૂર્ણતાની નિશાની છે. અને આનો મતલબ એટલો કે તમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. જ્યાં સુધી તમને જવાબ ના મળે ત્યાં સુધી પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. જ્યારે જવાબ ક્યારે મળશે? એ ઈશ્વરના સમયમાં જ મળશે, મારા સમયમાં નહીં મળે. પણ જ્યાં સુધી જવાબ મળતો નથી ત્યાં સુધી આપણે એને ગીવઅપ ના કરીએ. આપણે એટલા માટે જવાબ નથી મળ્યો હજી કારણ કે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે હજી ખંતથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. આપણે દાનિયેલ વિશે જાણીએ છીએ, અત્યારે એમાં ઊંડા જવા માંગતો નથી. દાનિયેલ 10 અને 13 આપણે એના વિશે જોઈએ છે કે એની પ્રાર્થના 21 દિવસ સુધી રોકવામાં આવી હતી. ઈશ્વરે દાનિયેલની પ્રાર્થના સાંભળી અને ગાબ્રિએલ દૂત આવીને મદદ કરે છે. પણ જે દુષ્ટ આત્મા હતા, શૈતાન હતો, 21 દિવસ સુધી એણે બ્લોક કરી. પછી મિખાએલ આવે છે અને યુદ્ધ કરે છે. આપણે જાણીએ છીએ આ બધું. એટલે પ્રાર્થના બહુ પાવરફુલ છે, મારો કહેવાનો મતલબ.
પણ દાનિયેલે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. એ ખાસ અગત્યની બાબત હું કહેવા માગું છું. દાનિયેલ એવું નથી કે એક દિવસ પ્રાર્થના કરીને પછી નહીં જવાબ મળતો, ચલો ઈશ્વરની ઈચ્છા. નો, જ્યાં સુધી ઈશ્વરના વચન પ્રમાણે તમે જવાબ શોધો છો ને નથી મળતો, તો પ્રાર્થના કરવાનું, ખંતથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. એ ખાસ અગત્યની બાબત છે. આપણને ખબર નથી, આપણે જોયું નથી કે આપણી પ્રાર્થનાનો જવાબ કેમ નથી મળતો. શું શૈતાન રોકી રહ્યો છે? આપણને ખબર નથી. આપણને ઈશ્વરની શું યોજના છે આપણે જાણતા નથી. એ આપણા હાથમાં પણ નથી. પણ આપણા હાથમાં જે છે એ આપણે કરવું જોઈએ કે ખંતથી પ્રાર્થના કરવી જોઈએ. અને પછી શું થાય છે કે પહેલો રાજા 18:44 અને 7મી વાર ચાકરે કહ્યું કે જુઓ, માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્ર ઉપરથી ઉપર ચડે છે. અને એલિયાએ કહ્યું, ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ, કે વરસાદ તને અટકાવે નહીં. કેટલું ગજબ! નાનું વાદળ જુએ છે એલિયા, અને પછી નાનું વાદળ, કેટલો વિશ્વાસ! હજી તો એણે વરસાદ જોયો પણ નથી. વાલાઓ, આપણા જીવનમાં પણ આ જ બાબત આપણે સમજવી જોઈએ કે જો તમે, ઈશ્વર હંમેશા દર વખતે જે માગીએ પૂરું આપી દેતા નથી. કદાચ આપણે કશું માગતા હોઈએ તો નાનું વાદળ પણ આપણે જોઈ શકતા હોઈએ. ઈશ્વર કદાચ નાના વાદળથી આપણને બતાવવાનું ચાલુ કરે, પણ આપણને ક્યારે ખબર પડે? આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરની સાથે હોઈએ. અને પછી 46મી કલમ, અને પહેલો રાજા 18:46, અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ યિઝિએલની ભાગળ સુધી દોડ્યો. આ સમય બહુ નથી એટલે હું વધારે લાંબુ નહીં કહું, પણ બહુ ટૂંકમાં કહીશ કે ઘોડાઓ આહાબનો રથ ખેંચતા હતા. આ જે કાર્મેલ પર્વત છે, જે લોકો ઇઝરાયલ ગયા છે એમને ખબર હશે, અને આ જે યઝરીલની જે ખીણ છે એ બે વચ્ચે અબાઉટ 15 માઇલનું અંતર છે. અને એલિયા, ઘરડો માણસ, એ 15 માઇલ દોડે છે એકલો. રાજા ઘોડા ઉપર છે અને એલિયા દોડે છે. અને આ મને એક છેલ્લી કલમની યાદ બતાવે છે, અને ખરેખર બહુ અગત્યનું, બહુ અજાયબ જેવું કલમ છે આ, કે જે આપણે બહુ વાર વાંચી છે, પણ એનો અર્થ હું અહીંયા સમજ્યો કે આનો અર્થ શું થાય એલિયાના ઉદાહરણમાં. અને એ કલમ છે યશાયા 40 અને 31મી કલમ. પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે અને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે અને નિર્ગત થશે નહીં. ઘણી વખત આપણે વિચારીએ કે એલિયા કેવી રીતે આવું દોડી શક્યો. ખરેખર દોડ્યો. ઘણી વખત આપણે પણ એવું હોય છે કે તમે કેવી રીતે ફિઝિકલી હો કે આ દુનિયામાં તમે કેવી રીતે કામ ચાલુ રાખી શકો છો. આટલી ઉંમરે પણ તમે કેવી રીતે કામ કરો છો? અને એનો જવાબ આ જ છે કે જો આપણે ઈશ્વર આપણી ઉપર એનું સામર્થ્ય, નવું સામર્થ્યથી આપણને રોજ ભરતા હોય છે. આપણી ઉપર આધાર રાખે છે કે આપણે ઈશ્વરની સાથે કેવી પ્રાર્થના કરીએ છીએ. વાલાઓ, આઈ હોપ કે આપણને આપણી પ્રાર્થના આપણે કેવી કરીએ છીએ આપણે જાણીએ છીએ, પણ મારી આશા છે કે આપણે આજથી હવે જ્યારે પ્રાર્થના કરીશું તો આપણે નવી નજરથી પ્રાર્થના કરીશું. આમેન. થેન્ક યુ.